નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે પીએફએમએસની અંદર નવું ચેકર એસએમસીનું જ્યારે આપણે ખર્ચ બુક કરતા હોઈએ ત્યારે નવું ચેકર બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. તો નવું ચેકર કઈ રીતે બનાવી શકીએ છીએ એ જ આપણે લોગિન કરીને આપણે જોઈશું. એસએમસીમાં ધ્યાન રાખજો મિત્રો કે એક મેકર, એક ચેકર અને એક અન્ય ચેકર, જેમ કે એક ચેકર હશે પ્રિન્સિપલનું અને બીજું એક ચેકર હશે એસએમસી પ્રોમિનન્ટનું, એટલે કે સભ્ય સચિવનું. બરાબર? તો એ બનાવવા માટે સૌપ્રથમ આપણે પીએફએમએસમાં લોગિન કરીશું એડમિન આઈડીની અંદર. તો અહીંયા એડમિન આઈડી અને 2024-25 સિલેક્ટ કરજો. અહીંયા આપણે મેઇન એડમિન આઈડીમાં લોગિન કરીશું. ત્યારબાદ ક્યાં જવાનું છે અને કેવી રીતે આપણે નવું એક ચેકર આઈડી બનાવી શકીએ છીએ એ આપણે આ વિડીયોમાં જોઈશું. આ વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં તો ખ્યાલ નહીં આવે. સૌ પ્રથમ માસ્ટર્સમાં જવાનું છે. માસ્ટર્સ 2 હશે, એમાં પહેલા માસ્ટર્સમાં નહીં, બીજું માસ્ટર્સ લખેલું છે એમાં યુઝર અને એડ ન્યૂ. માસ્ટર્સમાં યુઝર અને એડ ન્યૂમાં જવાનું છે. આમાં ટાઈપ ઓફ યુઝરની અંદર ડેટા એપ્રુવર સિલેક્ટ કરવાનું. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ડેટા એપ્રુવર. ચેકર માટે ડેટા એપ્રુવર છે, મેકર માટે ડેટા ઓપરેટર છે. આપણે ચેકર આઈડી બનાવવાનું છે તો ડેટા એપ્રુવર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નામ લખવાનું આવશે. લેવલ 1 સિલેક્ટેડ ઓટોમેટિક સિલેક્ટેડ હશે. ફર્સ્ટ નેમ આપણે લખી દઈશું એસએમસી અને બીજું નામમાં લખી દઈશું પ્રોમિનન્ટ. બરાબર? કોઈનું નામ ન લખવું હોય તો રાખી શકીએ છીએ. આવી રીતે એસએમસી પ્રોમિનન્ટ લખી શકીએ છીએ. જ્યારે અહીંયા ટાઇટલની અંદર એસએમસી પ્રોમિનન્ટ લખેલું આવી જશે. હવે ઈમેલ આઈડીમાં તમારો ઈમેલ આઈડી, આચાર્યશ્રીનો ઈમેલ આઈડી અને એમનો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે અને લોગિન આઈડી બનાવવાનું છે. જેમ કે હું અહીંયા જિલ્લાનો જે ઈમેલ આઈડી છે એ હું નાખું છું અહીંયા. અને આઈડી બનાવવાનું છે તો આઈડી ચેકર દલવાડા 1. અહીંયા ઈમેલ આઈડીમાં આપનું પોતાનું પણ ઈમેલ આઈડી આપ રાખી શકો છો. હું અહીંયા ચલો પોતાનું આઈડી મૂકી દઉં છું. આઈડી કેમ રાખવું પડે છે એ પણ તમને હું કહી દઉં આગળ. દેખી લેજો. ડેટા એપ્રુવર, એસએમસી પ્રોમિનન્ટ, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે અને ચેકર આઈડી બનાવવાનું છે. હવે આપણે એને જ્યારે સબમિટ આપીશું તો અહીંયાથી રેકોર્ડ સેવ થઈ ગયો છે સક્સેસફુલી. ઓકે, અને યોર પાસવર્ડ હેઝ બીન સેન્ડ ટુ યોર ઈમેલ આઈડી. જે આપણે ઈમેલ એડ્રેસ લખ્યું હતું એ ઈમેલ એડ્રેસ ઉપર આપણું લોગિન આઈડી અને પાસવર્ડ બંને ત્યાં જતું રહ્યું છે. ઓકે, તો ત્યાંથી આપ લોગિન કરી શકો ફર્સ્ટ ટાઈમ. લોગિન કરવા માટે એ ઈમેલ આઈડી ખોલવું પડશે અને ઈમેલ આઈડીની અંદરથી તમે લોગિન કરી શકશો. હું અહીંયાથી લોગિન કરું છું અને એમાં ડિફોલ્ટેડ પાસવર્ડ હશે. ઓટો જનરેટેડ પાસવર્ડ આવશે. એ પાસવર્ડ દ્વારા જ લોગિન થશે ફર્સ્ટ ટાઈમ. જ્યારે લોગિન કરીશું એ વખતે એમાં વેરિફિકેશન માંગશે. જે આપણે મોબાઈલ નંબર લખ્યો છે એ અને જે આપણે ઈમેલ આઈડી લખ્યો છે એનું વેરિફિકેશન માંગશે. તો સૌપ્રથમ આપણે ઓટીપી આપણો જે મોબાઈલ નંબર લખ્યો છે એના ઉપર આપણે મંગાવી દઈશું. મિત્રો, વિડીયોને ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે અને ક્યાંય તમે અટકાશો નહીં અને કોઈ જગ્યાએ પૂછવું પણ નહીં પડે. ફરીથી આપણે હવે ઈમેલ આઈડી ઉપર ઓટીપી આપણે માંગીશું. જ્યારે
પૂરી પ્રોસેસ સમજીને વિચારીને કરવામાં આવે ત્યારે ક્યાંય અટકવાનું આવતું નથી. એટલે બરાબર વિડીયો જોજો અને એને સમજી લેજો. બરાબર, આ બંને આપણે ઓટીપી નાખી દીધા અને એને આપણે સબમિટ કરી દઈએ. સબમિટ કર્યા પછી ફરીથી એકવાર પાસવર્ડ રીસેટ કરવાનું પૂછશે. તો આપણે જે ઈમેલમાં જે પાસવર્ડ આવ્યો હતો આપણો આઈડી અને પાસવર્ડ, બરાબર, એ ફરી એકવાર નાખવો પડશે અને પછી આપણો પાસવર્ડ ચેન્જ થશે. એટલે કરંટ પાસવર્ડ જે આપણા મેલમાં આવેલો છે એ કરંટ પાસવર્ડ છે. એ પાસવર્ડ નાખ્યા પછી જ આપણે એને ચેન્જ કરી શકીશું. બરાબર, અહીંયા સિક્રેટ ક્વેશ્ચનમાં કોઈ પણ આપણે લખી શકીએ છીએ ચેન્જ પાસવર્ડ. હવે આપણો પાસવર્ડ સક્સેસફુલી ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ફરીથી એને લોગિન કરીશું. જે આપણું લોગિન આઈડી છે એના દ્વારા આપણું લોગિન આઈડી જે નવું બનાવ્યું છે, બરાબર, અને જે આપણે હમણાં પાસવર્ડ ચેન્જ કર્યો એ પાસવર્ડ આપણે નાખી અને લોગિન કરીશું પુનઃ. બરાબર, એટલે આપણું જે બીજું ચેકર આઈડી છે એસએમસી પ્રોમિનન્ટનું એ બની ગયું છે. એટલે એક ચેકર આઈડી આપણું હશે આચાર્યનું, એ બનેલું જ હશે, જ્યારે એક બીજું આપણું ચેકર આઈડી અહીંયા બની ગયું છે. તો આ ચેકર આઈડીને આપણે ઉપયોગ કરી અને અહીંયા ડીએસસી એનરોલ કરવાનું થશે બંને ચેકર આઈડીની અંદર. એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. આશા છે કે આપને આમાં સમજ પડી ગઈ છે કે આપણે ચેકર આઈડી કઈ રીતે બનાવી શકીએ. તો આ રીતે આગળના વિડીયો પણ તમે જોતા રહેજો, તમને ખ્યાલ આવી જશે. ઓકે, ધન્યવાદ મિત્રો.